નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। તેઓ ગુજરાતીઓ માટે કરોડોના વિકાસના કામો સાથે પધાર્યા છે, જેમાં સૌપ્રથમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેઓ વાડીનાથ પહોંચ્યા હતા, જો તેમના હસ્તે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। 13,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। ત્યારબાદ નવસારી ખાતે 44,000 કરોડના વિકાસ કાર્યોને અર્પણ કરાયા હતા। સાથે સાથે ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ માટે વિવિધ વિકાસના કાર્યો તેઓએ અર્પણ કર્યા હતા। આ સાથે જ અમૂલ ડેરીને વિશ્વની સૌથી મોટી ડેરી બનાવીશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। તો પીએમના પ્રવાસ પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકા જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા જોડાયા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર। સર, આપ એ જણાવો કે માનનીય વડાપ્રધાન શ્રી આજે ગુજરાતના પ્રવાસે હતા અને કરોડોના વિકાસ કાર્યો લઈ અને તેઓ પ્રવાસે પધાર્યા છે। લખમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। સવારે એરપોર્ટ પર તેમનું આગમન થયું ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભા જૈને તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનની જે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી છે એના ભાગરૂપે એકઠા થયેલા ખેડૂતો અને પશુપાલકોનું અભિવાદન ઝીલી અને એમને સંબોધન કર્યું હતું। હવે એમના સંબોધન દરમિયાન તેમણે એમ કહ્યું હતું કે પશુપાલકો માટે 30,000 કરોડનું એક અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે। 10 લાખની ટર્ન ઓવરવાળું જે ડેરી છે તેમાં જો સૌથી મહત્ત્વનો ભાગ હોય તો જે મહિલાઓ છે, જેમાં બહેનો અને માતાઓ છે। તેમણે ગાંધીજીને પણ યાદ કર્યા અને એમ કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે ભારતનો આત્મા છે એ ગામડામાં વસે છે, એટલે તેમણે એમ કહ્યું હતું કે અમારું ફોકસ છે એ પશુપાલકોનું ઉત્થાન, પશુઓનું સ્વાસ્થ્ય અને ખેડૂતો કેવી રીતે ધનવાન બને એ બાબત પર રહેલું છે। એટલે ખેડૂતોને પણ આજે એમણે ખૂબ જ પ્રેમપૂર્વક યાદ કર્યા હતા અને એમની અંગેની જે યોજનાઓ છે એની પણ એમણે વાત કરી હતી અને ખાસ કરીને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓનું જે આર્થિક રીતે ઉત્થાન થઈ રહ્યું છે એ બાબતને એમણે સહર્ષ સ્વીકારી અને એમ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે મહિલાઓને 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે અને 4 લાખ ઘર બનાવ્યા છે। જે આજે 4 લાખ ઘરો બનાવ્યા એમાં મોટાભાગના ઘરો છે મહિલાઓના નામે છે। હવે ડેરી સેક્ટર છે એની એમણે જે વાત કરી કે આખા વિશ્વની અંદર આ જે સેક્ટર છે એનું વિકાસ 2% દરે થાય છે। ભારત એક એવો દેશ છે કે જ્યાં 6% દરે થાય છે। અમૂલ એક એવી ડેરી છે કે જેના ઉત્પાદનો 50 દેશોની અંદર નિકાસ થાય છે અને એમણે જે અમૂલનો જે મહત્ત્વનો ફાળો છે ડેરી ઉદ્યોગમાં એ બાબતે એમ પણ જણાવ્યું કે અત્યારે વિશ્વની અંદર 8મા ક્રમની આ ડેરી છે એને આપણે પહેલા નંબરે લઈ જવાની છે। ત્યાં તેમણે ઘણી બધી વાતો પશુપાલકો અને ખેડૂતોની પણ કરી હતી। ત્યારબાદ એમનો બીજો મહત્વનો જે કાર્યક્રમ હતો એ વિસનગરમાં તરભ વાલીનાથ મંદિર છે ત્યાં જે શિવલિંગ છે મહાશિવલિંગ એની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। ત્યાં પરંપરાગત હાજર રહેલા માલધારીઓ, રબારીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તો સૌનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શો જેવું પણ એક ત્યાં કર્યું હતું અને ત્યારબાદ એમણે સંબોધન કરતા વાલીનાથ મંદિર સાથેના એમના જૂના જે સંત સમરણો હતા, બલદેવદાસ બાપુ સાથેના સંત સમરણો હતા એ એમણે યાદ કર્યા હતા અને જે વાલીનાથ મંદિરનું આજે જે વિકાસ થયો છે એમણે કહ્યું હતું કે આજનો વિકાસ, અદ્યતન વિકાસ
અને પુરાતન દિવ્યતાનો એક સુભગ સમન્વય છે. હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે આપણી, એનું આ પ્રતીક છે. આ સમયે એમણે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા કે કોંગ્રેસ છે એ એમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તિરાડ પાડી હતી. એમણે સોમનાથ મંદિર અને પાવાગઢના વિકાસમાં પણ આડખેલીઓ ઊભી કરી હતી અને મોટેરાનું જે મંદિર છે એનો એમણે મતના ઉપયોગ માટે જ એનો ઉપયોગ કર્યો હતો. એમની નકારાત્મકતા એ હદની છે કે રામ ભગવાનના અસ્તિત્વ સામે પણ એ પાર્ટીએ પ્રશ્નો ઊભા કર્યા હતા અને એમની જે નકારાત્મકતા અને નફરત બંનેનું રાજકારણ હતું. અને વાલીનાથ મંદિરની એમણે જે ઘણી બધી જે કહ્યું કે આજે તો એને વટ પાડી દીધો છે, આજની એની રોનક જ જુદી છે. આ મંદિર જે છે એમાં માતાજી છે અને શંકર ભગવાન છે અને બધી જ જ્ઞાતિ અને સમાજના લોકો અહીંયા દર્શન માટે આવે છે અને જેનું આજે એનું ભવ્યતા જે ઊભી થઈ છે એને એમણે ખૂબ જ આવકારી હતી. ત્યારબાદ એમણે ત્યાં 13,000 કરોડના વિકાસ કામો છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણની કાર્યક્રમ પણ કર્યો હતો. એટલે આજનો ચૂંટણી પૂર્વેનો 2024ની ચૂંટણી નજીક આવી જશે એ પૂર્વનો જે આ કાર્યક્રમ છે એ ઘણો જ મહત્વનો, આજનો એમનો પ્રવાસ ઘણો જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. અને એમાં પણ આજે એમણે જુદી જુદી એ ઉપરાંત 44,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નવસારી ખાતે કર્યું હતું. એટલે આજે એમનો પ્રવાસ છે ભરચક પ્રવાસ રહ્યો છે અને તમામ જગ્યાએ એમણે ભાજપના શાસન દરમિયાન જે વિકાસની રાજનીતિ કરવામાં આવી રહી છે, જે તમામ ક્ષેત્રોએ જે કામગીરી થઈ રહી છે એની એમણે સુપરે નોંધ રજૂ કરી હતી. જી બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, આપ એ જણાવો કે ચૂંટણી પૂર્વે વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે, કરોડોના વિકાસ કાર્યો લઈ અને તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? લખમા, ભારતના લોકપ્રિય વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અનેક વાર ગુજરાતમાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, એક પણ મહિનો જાણે બાકી ના હોય છેલ્લા ઘણા સમયથી. એટલે સ્વાભાવિક પ્રમાણે જ્યારે જ્યારે આવે છે ત્યારે લોકાર્પણ કરવાના કાર્યક્રમ કે પછી કોઈ ઉદ્ઘાટનના કાર્યક્રમ અને એના માધ્યમથી કરોડો રૂપિયાની વિકાસની યોજનાઓ ગુજરાતને આપતા જાય છે. ગુજરાતના વિકાસ માટેની ગુજરાત મોડલની એમની નેમ જે છે એને બરોબર પાક્કી કરતા જાય છે. ત્યારે આજના 3 પ્રોગ્રામ એ ઉડીને આંખે વળગે એવા છે. આને ચૂંટણીલક્ષી કહેવું હોય તો એ કહી શકાય, પરંતુ એમની નિરંતર વિકાસની યાત્રા છે એના ભાગરૂપે અત્યારે આવેલા હતા. અને એમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 1 લાખથી વધારે. અશ્વિનભાઈ, ચૂંટણીલક્ષી ઉપરાંત એમણે જે વિકાસના જે કામો થયા છે એનો એક હિસાબ પણ લોકો સામે રજૂ કર્યો, એમ પણ કહી બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે સાહેબ. એમનો જે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો એમણે કે તેમણે તેમનો રિપોર્ટ કાર્ડ પણ પ્રજાને, કારણ કે વિકાસના નામે મતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે. ભારતીય જનતા પાર્ટી દેવોનું પણ કામ કર્યું અને દેશનું પણ કામ કર્યું. એટલે દેવ કાજે પણ કર્યું અને દેશ કાજે પણ કર્યું. એ વાતને કહેવા માટે તેઓ આવ્યા. 1 લાખની મેદનીની અંદર મોટા ભાગે 70% જેવી બહેનો અને બહેનોના માધ્યમથી અમૂલનું આમૂલ પરિવર્તન, વર્લ્ડની 8મી નંબરની ડેરી બનેલી આ અમૂલ, એમાં 70% બહેનોનું યોગદાન છે તેવું કહ્યું. તેમણે કહ્યું કે પશુધનને હું પ્રણામ કરું છું, કારણ કે પશુ હોય તો જ દૂધ આવે. તો પશુને પણ પ્રણામ કરીને તેમણે કહ્યું કે આ યોજનાથી, આ પ્રકલ્પથી દેશમાં એવડી મોટી ક્રાંતિ આવી છે કે એના જીડીપીમાં પણ વધારો થાય છે. આ યોજનાની અંદર એમણે એક વધારે યોજના એડ કરવા માટે એમણે જે આજે વાત કરી છે કે ગઈકાલે મોડી રાત્રે કેબિનેટની અંદર અમે ઉતાવળે મળ્યા અને એમાં મહત્વનો નિર્ણય એ કર્યો છે કે અમે 15,000 ડ્રોન દીદી યોજના, 15,000 દીદીને અમે ડ્રોન શીખવાડીશું. જો એવડી મોટી એક
તમે વિચારી લો કે ટેકનોક્રેટ્સની સાથે ખેતીને કેવડી ઉપયોગી થાય, અન્ય રીતે કેવી રીતે ઉપયોગી થાય, એવા માધ્યમને લઈને ડ્રોન શીખવાડશે અને ડ્રોનની અંદર ખેતરની અંદર ડીએપી નું લિક્વિડ ખાતર કેવી રીતે નખાય, કેવી રીતે દવાનો છંટકાવ થાય, આ રીતે એક આધુનિક પદ્ધતિથી ખેતી કરવી અને બહેનોને આત્મનિર્ભર બનાવવી. આ યોજના લઈને આદરણીય વડાપ્રધાન શ્રી આજે જાહેરાત કરીને એનાથી હર્ષોલ્લાસ થયો છે. એ જ રીતે મછલી પાલન અને નાના ખેડૂતોને સૌથી વધારે મહત્વ આપી અને આદરણીય વડાપ્રધાને તેમની સુરક્ષિતતા માટે કરોડો રૂપિયાને આવંટન કર્યું છે. અને તે પ્રોડક્ટ નાના ખેડૂતોની અને માછલી પકવતા ખેડૂતોની યોજનાઓ અને એમની પ્રોડક્ટ વધારે બહાર આવે એના માટે પણ વિશેષ ધ્યાન અપાયું છે. તરફની અંદર તો વર્ષોથી તરફના વાડીનાથ મંદિરમાં આદરણીય બળદેવનાથ બાપુની સાનિધ્યમાં એક મારી દ્રષ્ટિએ કહીશ કે નરેન્દ્રભાઈ પણ એક સાધુ તુલ્ય વ્યક્તિ છે. તેમનો અંતરાત્મા એ હંમેશા સંતોની સાથે રહેવા વાળો છે અને સંતો એમને પ્રેમ પણ કરે છે. એટલે સરકારમાં હતા ત્યારે માર્ગદર્શન પણ થતું. તેવી જગ્યાએ જઈને તેમણે એમ કહ્યું કે આજ તો હું ખૂબ અભિભૂત થઈ ગયો. સમગ્ર દેશનો રબારી સમાજ આજે તરફ ખાતે હતો અને આદરણીય મહંત શ્રી જગાદાસજી એ પણ એટલા અભિભૂત થઈને આદરણીય વડાપ્રધાન શ્રીની સાથે તાલમેલ મિલાવી અને એમણે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ભાગ લીધો. એમણે કહ્યું કે હું એટલો ભાગ્યશાળી છું કે 22 તારીખે રામ મંદિરનું ખાતમુહૂર્ત થયું ત્યારે ઉપસ્થિત રહ્યો. દુબઈ ખાતે, આબુધાબી ખાતે આ પ્રમુખ સ્વામીશ્રીના સાનિધ્યમાં ત્યાં પણ એક મોટું મંદિરનું ઉદ્ઘાટન થયું જે ખાડી દેશોમાં પ્રથમ હતું અને અહીંયા પણ આ મને અવસર મળ્યો છે. એમણે તે વખતે કોંગ્રેસને કહ્યું કે 2007 થી લઈને 2014 સુધી અત્યારે જે વિકાસના કામો કરીએ છે એને રોકવાની કોશિશ કોંગ્રેસે કરી હતી. અન્યથા એ ઝડપથી અત્યારે 1300 કરોડના જે યોજનાઓ આપણે દાખલો જ લઈએ, જગુદણથી મહેસાણાની ડબલ ગેજ કરવાની વાત હતી, આબુ સુધીની આપણી સિંગલ પટ્ટીની રેલવે લાઈન હોવાના કારણે હંમેશા અમદાવાદથી આબુ જઈએ ત્યારે ટ્રેનની અંદર આપણે વેઇટિંગ થતું. આ કામ કોંગ્રેસની સરકારમાં થઈ શકે એવું હતું, પરંતુ એ ફાઇલો દબાવી, કારણ કે ગુજરાતને હંમેશા કોંગ્રેસે અન્યાય કર્યો અને ગુજરાતને અન્યાય કર્યો તો ત્યારે આજે ગુજરાતના નેતા ત્યાં કેન્દ્રમાં બિરાજમાન હતા, એમણે ઝડપથી આ બધી ફાઇલો ક્લિયર કરી અને ગુજરાતના વિકાસને હાથ આપ્યો છે. એ જ રીતે નવસારીની અંદર પ્રધાનમંત્રી મિત્ર યોજના એટલે કે ટેક્સટાઇલનું આખું એવું હબ બનશે કે ત્યાં કોટનથી લઈને, કોટનના પ્રોસેસથી લઈને, દોરો બનાવવાથી લઈને, દોરાને વણાટથી લઈને, એનું ગાર્મેન્ટ બનાવવાથી લઈને એની મશીનરી બનાવવા સુધીનું આખું પાર્ક બનશે. એટલે આખું લોજિસ્ટિક, આખું એક વન સ્ટોપ સોલ્યુશન આપીને અને નિર્યાત સુધીની વ્યવસ્થા ત્યાં કરીને એક મોટું પ્રકલ્પનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. આજે મારી દ્રષ્ટિએ કમસે કમ 4 થી 5 લાખ લોકોનો સીધો સંપર્ક કરી અને માન્ય વડાપ્રધાન શ્રીએ આમ કેવો હોય તો ચૂંટણીનું પણ રણસિંગું ફૂંક્યું છે. જી બિલકુલ, ચોક્કસથી. રમેશભાઈ, આપ એ જણાવો કે વડાપ્રધાને જે આજનું સંબોધન કર્યું તેમાં ડેરી ઉદ્યોગને લઈ અને થઈ રહેલા જે વિકાસ છે તેની અંદર મહિલાઓ જે ફાળો આપી રહી છે અને મહિલાઓની જે આર્થિક ક્ષમતામાં સુધારો આવી રહ્યો છે તેના પર વિશેષ ભાર મૂક્યો હતો. શું કહેશો? અને બીજો એમાં ઉમેરો કરું છે કે જે અશ્વિનભાઈ કહ્યું કે અમને ચૂંટણીનું રણસિંગું ફૂંક્યું છે, એનો જવાબ પણ આપજો સાથે સાથે. નગમાબેન, સાચી વાત છે. જે પ્રકારે બેન્કર સાહેબે કહ્યું કે ચૂંટણીના પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે. જે પ્રકારે વાળીનાથ ખાતે એમણે આજે ત્યાં દર્શન કરવા ગયા અને ત્યાં જે રબારી સમાજ અને માલધારી જે સમાજ છે એ સમાજની વચ્ચે એક એમણે લોકસભાના ઇલેક્શન પહેલા એક પ્રચારની શરૂઆત જ કરી દીધી છે. જે પ્રકારે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની એમણે જે જાહેરાત કરી છે, એમના કામોની જે જાહેરાત કરી છે, પરંતુ ખરેખર જ્યારે પ્રધાનમંત્રી 2014 પછી 2019ના ઇલેક્શન ને અત્યારે 2024નું ઇલેક્શન આવે છે ત્યારે ભૂતકાળમાં પણ એમણે ઘણા એવા વચનો આપ્યા છે
કે અમે કાળું નાણું પાછું લાવીશું, 15 લાખ રૂપિયા અમે દરેકના ખાતામાં આપીશું, 2 કરોડ નોકરી આપીશું અને 100 સ્માર્ટ સિટી બનાવીશું, ત્યારે આજે ગુજરાતની જનતા પણ ક્યારેક આજે એવું વિચારી રહી હતી કે આજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતની પ્રવાસે આવ્યા છે ત્યારે ફરીવાર 2024ના ઇલેક્શન પહેલા એમને યાદ કરાય કે આ તમે આપેલા વચનોનું થયું શું. બીજી વાત કે કરોડો રૂપિયાના જે કામો ગણાવ્યા છે કે કરોડો રૂપિયાના કામો નવસારીથી લઈને જે પ્રકારે એમને ગણાયા છે, તો આજે મારું કહેવું એવું છે કે ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે. એમાં કિસાનોનું આંદોલન છે, શિક્ષકોનું આંદોલન છે, સરકારી કર્મચારીઓનું આંદોલન છે. તો જે પ્રકારે આંદોલનો ગુજરાતની અંદર ચાલી રહ્યા છે એ બાબતે પણ એમણે ક્યાંક કોઈક જગ્યાએ એમના સ્પીચમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યાંથી લઈને અત્યારે પ્રધાનમંત્રી બન્યો છું, પણ ગુજરાતની અંદર જે ટીવી ચેનલના માધ્યમથી જે સરકારી કર્મચારીઓ, શિક્ષકો, ખેડૂતો જે પ્રકારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક એમને જો તકલીફ છે, તકલીફ શું છે એનું હું નિરાકરણ કરીને જઉં. સાથે સાથે ગુજરાતના જે 18,000 ગામડાઓ છે એમાંથી 400 ગામડા એવા છે કે જે દલિત સમાજથી બિલોંગ કરે છે. એ દલિત સમાજના 400 ગામડાની અંદર જિગ્નેશ મેવાણી ધારાસભ્યએ વિધાનસભાની અંદર અસંખ્ય વાર એવું કહ્યું કે એ 400 થી 450 SC/ST ના જે ગામડા છે એમાંથી જો તમારી દાનત સાચી હોય તો તમે ફક્ત 2 ગામડાને અસ્પૃશ્ય મુક્ત એટલે કે આભડછેટ મુક્ત જાહેર કરો, પરંતુ આજ દિન સુધી ભાજપ સરકાર દ્વારા એ કામ કરવામાં આવ્યું નથી. સાથે સાથે એક બીજી પણ વાત હું કહી દઉં કે જે પ્રકારે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની વાત થાય છે ત્યારે 2020-21 ની અંદર 32,719 કરોડ, 19-20માં 31,955 કરોડ, 22-23માં 38,000 કરોડ, 23-24માં 43,000 કરોડ ના શૈક્ષણિક બજેટની વાત જ્યારે ગુજરાત રાજ્ય કરે છે ત્યારે છેલ્લા 5 વર્ષની અંદર 5,000 સરકારી શાળાઓ બંધ થઈ છે. જો કરોડો રૂપિયા શિક્ષણની પાછળ ગુજરાતની અંદર વાપરવામાં આવતા હોય તો પછી આ શિક્ષકોની અંદર કોઈક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે તો કોઈક શાળાઓની અંદર ઓરડાની ઘટ છે. જો કરોડો રૂપિયા આ શૈક્ષણિક બજેટની અંદર વાપરવામાં આવ્યા હોય તો આ જે સ્કૂલ છે એ મહેલ જેવી બની ગઈ હોત, પરંતુ દિન પ્રતિદિન 5,000 શાળાઓ ગુજરાતની અંદર બંધ થઈ ગઈ. તો આ બધું કરોડો રૂપિયાનું બજેટ જાય છે કે? બિલકુલ ચોક્કસ. ત્યાં એક મોટો સવાલ છે અશ્વિનભાઈ તમારા માટે. વિકાસના કામો તો સૌ કોઈ જોવે છે અને વિકાસ દેખાય છે એટલે પછી એમાં વધારે ટિપ્પણી કરવી મને લાગે છે યોગ્ય નથી. એ દેખાય છે એટલે જ મત મળે છે. પરંતુ મારા મિત્ર એમણે એક એવો સેન્સિટિવ મુદ્દાની વાત કરી છે કે ગુજરાતની અંદર દલિત વસ્તી જ્યાં છે એવા ગામોને અસ્પૃશ્યતા મુક્ત કરવા માટે ગુજરાત સરકારે પ્રયત્ન કરવો જોઈએ. હું એ વાત સાથે સંમત થઈને મારી વાત મૂકું છું કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે એટલે ઘોડા પર ના બેસવા દેવા, મૂછો ના રાખવી, આવા અનેક જે અસામાજિક તત્વો કામ કરી રહ્યા છે એવા દલિતોને ઉશ્કેરવા, દલિતો પર અત્યાચાર કરવાના બનાવ બને છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કડક હાથે કામ લે છે. અને એમાં હમણાં જ માણસાની અંદર પારસામાં જે મૂછો નહીં રાખવાની બાબતમાં બનાવ બન્યો હતો એમાં 5 વર્ષની સજા આપી છે. ઉના કાંડની અંદર આજીવન સજા આપી છે. પરંતુ હું બીજો એક સારો દાખલો પણ એમને કહેવા માંગુ છું. ગયા અઠવાડિયે વેડા મુકામે, મહેસાણા જિલ્લાનું વેડા ગામ છે, એ વેડા ગામે બળિયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને સમગ્ર ગામે ભેગા થઈને 18 વર્ણના લોકો એકત્રિત થઈ એમની બધી દીકરીઓને બોલાવી અને તેમણે આ પ્રસંગને ઉત્સાહપૂર્વક સમગ્ર ગામે ભેગો થઈને સમરસતાના વાતાવરણથી ઉજવ્યો છે. આ પણ એક દાખલા છે. અનેક ગામમાં ગામ હારણી આપણે શબ્દ વાપરીએ છીએ. સમગ્ર ગામ એક જ રસોડે જમે, આ પણ વાત થઈ છે. આવા અનેક બનાવો સમરસતાના આ ગુજરાતમાં ચાલુ છે. અનેકવિધ રીતે રામ મંદિરના નિર્માણ પછી એક મોટું વાતાવરણ બન્યું છે સમરસતાનું. પરંતુ ચોક્કસથી અમુક અસામાજિક તત્વો જ્યારે એ સમરસતાને તોડવાની કોશિશ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એની પર કડક હાથે કામ લે છે.
ચોક્કસથી બિલકુલ. રમેશભાઈ, આપ એ જણાવો કે આજે જ્યારે વડાપ્રધાન શ્રી સંબોધતા હતા બધાને ત્યારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા હતા અને એવું પણ તેમણે કહ્યું છે કે રામ મંદિરમાં પણ કોંગ્રેસ છે તે પ્રશ્ન ઉઠાવતું હતું. આ મુદ્દે આપ શું જવાબ આપશો? પ્રધાનમંત્રી જ્યારે જ્યારે ગુજરાતની અંદર અથવા બીજા કોઈ રાજ્યની અંદર જ્યારે એ ચૂંટણી પ્રચાર માટે જાય ત્યારે એ ચોક્કસથી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એ એવા મુદ્દા માટે હાઇલાઇટ કરવા માંગે છે કે જેથી પ્રજા વચ્ચે એક નેગેટિવ ઊભું થાય. પરંતુ જે પ્રકારે એમણે ગુજરાતના વિકાસની વાતોનો ખુલાસો આપવાની વાત કરવાની હોય ત્યાં કોંગ્રેસની વાત વચ્ચે લાવી દઈ છે. આજે ગુજરાતની 6 થી 6.5 કરોડ જનતા એક જ પ્રશ્ન પૂછે છે કે તમે જે પ્રકારે લોકસભાના ઇલેક્શનની અંદર 15 લાખ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં આવવાની વાત કરી, 2 કરોડ નોકરી આપવાની વાત કરી, આજે ફરી 2024નું ઇલેક્શન આવી ગયું, આજે તમે ફરી પાછા કરોડો રૂપિયાના એમના કાર્યોની જાહેરાત કરી છે. તો જો 15 લાખ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં આવશે અને 2 કરોડ નોકરીને જો તમે જુમલા ગણતા હોય તો આ કરોડો રૂપિયાના જે વિકાસના કાર્યોને શું ગણવું જોઈએ? બેન્કરભાઈએ જે કહ્યું કે કોઈ અસામાજિક તત્વ દ્વારા આ પ્રકારે કરવામાં આવે છે, તો બેન્કરભાઈને મારો પ્રશ્ન છે કે જો ગુજરાતની અંદર એટ્રોસિટીના જે બનાવો બને છે એ એટ્રોસિટીના બનાવોની સાથે સાથે જો આપણે આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ઉજવતા હોય અને આઝાદીના 75મા અમૃત મહોત્સવની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના ભણેલા એવા એજ્યુકેટેડ વ્યક્તિ કે જેની પાસે એજ્યુકેશન છે, એમનું જીવન ધોરણ સારું છે અને ફાઇનાન્શિયલી એટલા સંપત્તિ ધરાવતા વ્યક્તિ છે, એ સારી સોસાયટીની અંદર મકાન લેવા જાય છે તો એમની કાસ્ટને ટાર્ગેટ બની એમને મકાન આપવામાં આવતું નથી. એની સાથે એમની પાસે સારું એજ્યુકેશન હોતા પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ એ લોકોને કાસ્ટ પૂછીને નોકરી આપવામાં આવતી નથી. આવી અસંખ્ય ઘટનાઓ ગુજરાતમાં બની છે. આપણે ન્યૂઝપેપરના માધ્યમથી, ચેનલોના માધ્યમથી પણ જોયું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે જે 75મા અમૃત મહોત્સવ વખતે જે વાત કરી હોય એ વાતની અંદર પહેલા તો જે ગુજરાત રાજ્યમાંથી મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા છે તો એ ગુજરાતની અંદર સમાનતાની વાત કરવી જોઈએ. આ દેશની અંદર જાતિવાદ ખતમ કરવું જોઈએ, કેમ કે 75 વર્ષ થઈ ગયા છે, પણ 75 વર્ષ પછી પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે એ પ્રમાણે આજની તારીખમાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પર અત્યાચાર ખુલ્લેઆમ થાય છે, થતા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ફક્ત ખાલી એનો દૂર કરવાનો દેખાવો કરે છે, પરંતુ આ પ્રથા નિરંતર ચાલુ જ છે. લખમાં બે ત્રણ દાખલા ટૂંકમાં કે 1,25,000 મકાનો બહેનોને આપવામાં આવ્યા છે, તેમાં સમગ્ર જાતિઓને આવરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાઓ છે તેમાં સૌ જાતિ, એમાં અનુસૂચિત જાતિના ભાઈઓ પણ છે અને સૌ જાતિના છે. સમરસ હોસ્ટેલ, એની અંદર સૌ વિદ્યાર્થીઓ એક સાથે ભણે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે. કોંગ્રેસ આવો વિચાર નથી. કોંગ્રેસ તો જે તે વખતે રાજીવનગર, ઇન્દિરાનગર કરીને દલિતોની એક અલગ વસ્તી ઉભી કરતી હતી. આજે ભારતીય જનતા પાર્ટી સરકારના પ્રયાસથી દલિત સમાજને પણ મુખ્ય ધારામાં આવે એટલે આવી યોજનાઓ બનાવી અને કમ્પલસરી સૌની સાથે વસવાટ કરાવવાનો પ્રયાસ કરે. બિલકુલ સર, આપણે બંને પક્ષને સાંભળ્યા. હવે તમે સમાપનમાં શું કહેશો? લખમાં ભાજપ છે ને એણે જે વિકાસની રાજનીતિનો એક જે રસ્તો અપનાવ્યો છે અને એટલે વિકાસની વાતો તો એના પ્રચારમાં કરશે જ, એમાં કોઈ બે મત હોય જ ના શકે. અને એ જે કામગીરી કરે છે એનો રિપોર્ટ કાર્ડ પણ આપે છે કે આટલી આટલી કામગીરી થઈ છે, આટલા કરોડ અહીંયા વપરાય છે, આટલા કરોડ બહેનોના ઉત્થાનમાં વપરાય છે, આટલા કરોડ સમાજના ઉત્થાનમાં વપરાય છે. અને આજે તો એમણે એમ પણ કહ્યું છે કે સમાજના છેવાડાનો માનવી જ્યાં સુધી ઊંચો ના આવે એને ઊંચો લાવવાની મોદી ગેરંટી આપે છે, એને એનું જીવન સ્તર ઊંચું લાવવાની. એ આજે પણ એમણે એ વાત છે વાલીનાથ મંદિર ખાતે દોહરાવી હતી. અને અશ્વિનભાઈએ જે વાત યાદ કરી, જે નમો ડ્રોન દીદી, એ કાર્યક્રમ એક બહુ જ સારો કાર્યક્રમ છે કે એમાં 15,000 જેટલા ડ્રોન છે એ ગામડાની મહિલાઓને આપવામાં આવશે અને એ ડ્રોન કઈ રીતે ચલાવવું એની ટ્રેનિંગ આપવામાં આવશે. અને ત્યારબાદ જે ખેતીના પાકો છે એનો જરૂરી જે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય કે ખાતર નાખવાનું હોય તો ડ્રોન દ્વારા
એ કરવામાં આવશે એ બાબતનો એ જે એક મહત્વનું એક નવું જે કાર્યક્રમ છે એની પણ આજે એમણે જાહેરાત કરી હતી. એટલે જે ભાજપની રાજનીતિ છે વિકાસની છે, જો કે વચ્ચે વચ્ચે અનુસૂચિત જાતિ જનજાતિ એ થોડું વિષય ડાયવર્ટ પણ થઈ ગયો, પરંતુ પાછો સારું છે કે પાટા પર આવી ગયો હતો. પરંતુ એ સવાલ જે રમેશભાઈએ ઉઠાવ્યો એ પાયાનો છે કે ભાઈ આજે વરઘોડો નીકળે કે કોઈ મૂછો રાખીને નીકળે ને એને ઉપર જે હુમલાઓ થાય છે એ ગુજરાત જેવા સુશિક્ષિત સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાતમાં તો ના જ થવા જોઈએ. કોઈ પછાત રાજ્યોમાં થાય તો આપણે સમજી શકીએ છીએ. ગુજરાત આજે છે એ પછાત નથી રહ્યું, આજે એ સમૃદ્ધિમાં અને સંસ્કારિતા સુશિક્ષિતપણામાં ઘણું બધું આગળ નીકળી ગયેલું રાજ્ય છે. એટલે એ ના થવું જોઈએ અને એ થાય તો એને સાંખી લેવામાં ના આવે. સરકાર એને કડકમાં કડક રીતે નશ્યત કરે એ ખૂબ જ જરૂરી છે. આજે જે દેવકાજ અને દેશકાજે જે અશ્વિનભાઈએ શબ્દ પ્રયોગ કર્યો કે ભાજપ છે એ બંને રીતે કામ કરી રહી છે, વિકાસની રાજનીતિ પણ કરી રહી છે, સાથે સાથે મંદિરોના જીર્ણોદ્ધાર ઉત્થાન અને એને પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કામગીરી પણ કરી રહી છે અને વિરાસતની વાતો છે એ લોકો સુધી પહોંચાડી રહી છે. જી ચોક્કસથી, બિલકુલ સર. સર આપે કહ્યું કે વિકાસની રાહ, પણ હજુ ઘણા એવા ગુજરાતના એરિયા છે જે વિકાસની રાહ જોઈને બેઠા છે. કરોડોના લોકાર્પણ તો થયા જ છે, પણ વિકાસની રાહ હજુ ગામડા જોઈ રહ્યા છે. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. કરોડોના વિકાસ કાર્યો સાથે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા અને ગુજરાતવાસીઓને વિવિધ વિકાસના કામોની ભેટ આપી, જેમાં હજુ ગુજરાતમાં સૌથી મોટા કેબલ સ્નેચર બ્રિજ એટલે કે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવશે. આ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડશે. તો કરોડોના વિકાસ સાથે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે અને હજુ પણ ઘણા વિકાસના કાર્યોનું તેઓ લોકાર્પણ કરશે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.